નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત છે। હું છું સિદ્ધિ। આજે આપણે વાત કરીશું ખેત તલાવડીમાં થયેલ કૌભાંડની અને તેમાં થયેલ ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટ અધિકારીઓના કરતૂતની। આખરે ભ્રષ્ટાચાર કેમ થાય છે અને કેવી રીતે થાય છે તેનો સામાન્ય જનતાને ખ્યાલ આવતો જશે, પણ અહીંયા સવાલ એ પણ થાય છે કે શું સિસ્ટમમાં જ સડો છે? શું પ્યુનથી લઈ અધિકારીઓ સુધી આખું સેટિંગ ચાલે છે? 25 રૂપિયાથી લઈ 500 અને 500 થી લઈ 50 લાખ સુધીના કૌભાંડના સિસ્ટમના સડાને કારણે ચાલી રહ્યા છે। નાના અધિકારી મોટા અધિકારીને હપ્તા આપે છે અને આ હપ્તા રાજને કારણે જ ભ્રષ્ટાચારના દૂષણની બધી વધી રહી છે। આજે આપણે વાત એટલા માટે કરી રહ્યા છીએ કે એસીબીએ સુરતમાં થયેલ ખેત તલાવડી કૌભાંડને લઈ 9 ગામની ફરિયાદ દાખલ કરી છે। એસીબીની કામગીરી સરાહનીય છે, પ્રશંસનીય છે, પરંતુ સૌથી મોટો સવાલ એ થાય છે કે શું ભ્રષ્ટાચારીઓ માટે કડક કાયદો ન બની શકે? કેમ કરોડોના કૌભાંડીઓને તરત જામીન મળી જાય છે? સરકાર આવા કૌભાંડીઓના પગાર ભથ્થા બંધ કેમ નથી કરતી? શું કાયદો ક્યાંક પાછો પડી રહ્યો છે? શું ભ્રષ્ટાચારીઓનો સામાજિક બહિષ્કાર ન થવો જોઈએ? આ તમામ સવાલોના જવાબ મેળવવાના પ્રયાસ કરીશું આજના મહામંથનમાં। તો ખેત તલાવડી કૌભાંડ જે થઈ રહ્યું છે, સૌથી પહેલા તો આપને જણાવી દઉં કે ખેત તલાવડી એટલે શું? તો કે ખેત તલાવડી એટલે ખેતરમાં એક ચોક્કસ આકાર અને કદ ધરાવતું એક નાનકડું પાણીના નિકાલ માટે ઇનલેટ અને આઉટલેટ બંને ધરાવતું એક સ્ટ્રક્ચર છે કે જે ખાસ બનાવવામાં આવે છે અને જેના દ્વારા ખેતરનું જે વહેતું પાણી છે તેને વરસાદ દરમિયાન સંગ્રહ કરી શકાય અને પછી તેને પાક માટે ઉપયોગમાં લઈ શકાય। આ અંતર્ગત એસએલસી 28, 31 અને 25માં જે અરજી ખાતેદારે કરવાની હોય છે અને જો ખાતેદાર જાતે શ્રમદાન કરવા ઈચ્છે તો 90% સહાય અને જો જાતે શ્રમદાન ન કરવાનું હોય તો 10% એને જે શ્રમદાનની રકમ છે નિગમ પાસે જો કરાવવાનું હોય તો નિગમને ચૂકવવાની હોય છે। પરંતુ જે વચેટિયા અધિકારીઓ છે તે તમામ લોકો જે રકમ છે જે સહાય ખાતેદારને મળવી જોઈએ તે સહાય પોતે લઈ જાય છે, પોતાના ખિસ્સા ભરે છે અને ખેડૂતો વંચિત રહી જાય છે। ઘણી બધી જગ્યાએથી આ પ્રકારનું કૌભાંડ સામે આવ્યું હતું। માંડવી, પાલનપુર, માંગરોળ, ડાંગ, વડોદરા, સોખડા અનેક જગ્યા પર આ પ્રકારનું કૌભાંડ સામે આવ્યું અને કૌભાંડ અંતર્ગત કુલ અત્યાર સુધીમાં 70 થી વધારે અધિકારીઓની અટકાયત પણ થઈ ચૂકી છે, પરંતુ તેમને જામીન પણ મળી જાય છે। એટલે ખેડૂત કે જે ખાતેદાર છે તેને ખબર જ નથી હોતી, તેમના નામની અરજી આ મળતિયા અધિકારીઓ કરે છે અને ખેડૂતોની સહાયના પૈસા પોતે લઈ જાય છે। આ પ્રકારનું કૌભાંડ જે ચાલી રહ્યું છે તેના વિશે આજે કરીશું ચર્ચા। મારી સાથે કુલદીપ સગર કે જેઓ ખેડૂત અગ્રણી છે અને રજનીકાંત દેસાઈ તેઓ વિશ્લેષક છે, એમબી દોરાજીયા સાહેબ કે જેઓ પૂર્વ અધિકારી છે તેઓ વડોદરાથી જોડાયા છે। આપ ત્રણેય મહેમાનોનું સ્વાગત છે। તો તળ સૂકા અને લીલી તિજોરી અંતર્ગત જે આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ખેત તલાવડીના નામે, ખેડૂતોના હકના પૈસા જે વચેટિયાઓ ખાઈ રહ્યા છે, સૌથી પહેલા કૌભાંડને લઈ આપ ત્રણેયનો મત જાણવા માંગીશ। રજનીકાંતભાઈ, સમગ્ર દેશમાં આજે જો તો ભ્રષ્ટાચાર એટલો બધો વધી ગયો છે જેની કોઈ કલ્પના થઈ શકે નહીં। ભ્રષ્ટાચાર વિના, વહીવટ કર્યા વિના કોઈ કામ થતા જ નથી અને સારા અને સાચા કામો માટે બી પૈસા આપવા પડે છે। એ પરિસ્થિતિ પેદા થઈ છે। 1969માં ઇન્દિરાજી વડાપ્રધાન હતા ત્યારે એમને એક સવાલ પૂછવામાં આવ્યો કે ભ્રષ્ટાચાર અંગે તમારે શું કહેવું છે, કારણ કે ત્યારે પણ ભ્રષ્ટાચાર ખૂબ હતો। તો એમણે એમ કહ્યું કે ભ્રષ્ટાચાર એ વિશ્વવ્યાપી છે। વડાપ્રધાન જ્યારે આવું કહે તો એની સીધી અસર બહુ ખરાબ પડતી હોય છે નીચે સુધી। આજે તમે જુઓ તો ગમે ત્યાં તમે જાઓ, સારા માણસોને કામ કરવું અધિકારીઓ સાથે બહુ મુશ્કેલ થઈ ગયું છે। પ્રમાણિક અધિકારીઓને માટે પણ બહુ મુશ્કેલી ઊભી થઈ ગઈ છે કે પ્રમાણિક અધિકારીઓ પ્રમાણિકતાથી કામ કરે, ભ્રષ્ટાચાર ન કરે તો એને પણ મુશ્કેલ થઈ જાય, એ પરિસ્થિતિ પેદા થાય છે। એની ટ્રાન્સફર થઈ જાય છે, એને સારી રીતે કામ કરવા દેવામાં આવતું નથી। આજે તો સાચું અને સારું કામ કરવા માટે તમે અધિકારીનો સંપર્ક કરી ન શકો, એટલા માટે કે અધિકારીઓને મળવા જાઓ તો પહેલાં પટાવાળાઓને મળવું પડે છે, એમના દ્વારા પછી અંદર જઈ શકાય છે। સમગ્ર રીતે જુઓ તો આજે પ્રજા એટલું બધું સહન કરી રહી છે જેની કોઈ કલ્પના નહીં કરે। સામાન્ય નોકરી માટે ભ્રષ્ટાચાર, સરકારી કામ કરાવવા માટે ભ્રષ્ટાચાર, અને ધારાસભાની ટિકિટ લેવા માટે પણ ભ્રષ્ટાચાર અને પ્રધાન બનવા માટે પણ ભ્રષ્ટાચાર। સમગ્ર રીતે જુઓ તો તંત્ર અને વહીવટી તંત્ર અને સમગ્ર દેશમાં, ગુજરાતમાં અને સમગ્ર દેશમાં ભ્રષ્ટાચાર એટલો બધો વધી ગયો છે કે પ્રમાણિક માણસને શોધવા મુશ્કેલ થઈ ગયા છે। પ્રમાણિકતા એટલી બધી આજે જોવાની ક્યાંય મળતી નથી અને વહીવટ કર્યા વિના કોઈ પણ કામ થતા નથી। કોઈ પણ કામ સરકારી તંત્રમાં કરાવવા માટે જાઓ, એ સાચું કામ કરવા માટે પણ વહીવટ કર્યા વિના
કામ થતા નથી. પ્રધાનો પોતાની ઓફિસમાં પણ કેબિનો અલગ રાખે છે અને કેબિનોમાં જઈને પણ અધિકારીઓ સાથે વાતો કરે છે. એવી તો શું ખાનગી વાતો કરવાની હોય? ખરેખર જાહેરમાં જ બધી વાતો થવી જોઈએ. અને આપણે ત્યાં એવા વડાપ્રધાનો બન્યા છે કે જેમણે ભ્રષ્ટાચાર નાબૂદ કરવામાં મહત્વનું યોગદાન આપેલું છે. મોરારજીભાઈ દેસાઈ જુઓ, અટલજી તમે જુઓ, લાલ બહાદુર શાસ્ત્રી જુઓ, આ પ્રકારના પ્રધાનો બન્યા છે. એમાંથી શીખવાનું છે. વહીવટ એમ કે વહીવટ ભ્રષ્ટાચાર વિના ન થઈ શકે એવું નથી. આ બધા જે મહાપુરુષો બન્યા છે જેમણે વહીવટ સુંદર રીતે કર્યો છે એમનો તમે અભ્યાસ કરો, એમની આત્મકથા વાંચો તો તમને ખ્યાલ આવશે કે વહીવટ કઈ રીતે થઈ શકે. બિલકુલ. કુલદીપભાઈ, આપનું શું કહેવું છે? આમાં એવું છે, સાહેબે જે મેડમ ઇન્દિરા ગાંધીનો દાખલો આપ્યો, આ ભ્રષ્ટાચારની સરવાણી જે નીકળેલી છે પહેલાથી, હજુ પણ રોકાવાનું નામ લેતી નથી. રોકાવાની વાત તો જવા દો, એ મોટી ને મોટી થતી જાય છે. અને આપણે બધા જાણીએ છીએ કે માનો કે મંત્રીઓ બન્યા, 10 વર્ષમાં રાજકારણમાં વ્યક્તિ આવ્યો અને 10 વર્ષમાં એની પાસે જ્યારે રાજકારણમાં આવે, MLA બને કે બીજા કોઈ પદ ધારણ કરે, ત્યારે સાયકલ લઈને ફરતા હોય કે એક મોટરસાયકલ ઠાઠિયું લઈને ફરતા હોય અને 10 વર્ષમાં તો એને બંગલા બની જાય, મોંઘી ગાડીઓ આવી જાય, ધંધામાં કેટલો ભાગ થઈ જાય. તો આના લોકો આનાથી અંજાય છે. બીજું આ કથાકારો જે કથા કરતા હોય અને પછી કથાકારો જે છે અથવા સામાજિક સંસ્થાઓ છે જે દાનમાં પૈસા લીધી હોય ત્યારે પૂછતા નથી કે તમારા ધન ક્યાંથી આવેલું છે. એટલે લોકોમાં પણ એવું થઈ ગયું છે જે ભ્રષ્ટાચાર કરે કે આપણે ભ્રષ્ટાચાર કરો અને પછી આવી રીતે આપણે સખાવત કરીશું. બીજું સમાજમાં આજે મારે કહેવું છે કે આપણે આ ભ્રષ્ટાચાર છે એ ચોરી જ છે એક પ્રકારની. એટલે કોકના ખિસ્સામાંથી પૈસા કાઢવા એ જ ચોરી નથી. આ ભ્રષ્ટાચાર પણ ચોરી જ છે, પણ છતાં ભ્રષ્ટાચારને સમાજે સ્વીકૃતિ આપી દીધી છે. આજે હું દાખલો આપું, કોઈ માતા પિતા જયારે પોતાના દીકરા દીકરીનો સંબંધ કરવો હોય તો સામા ઘરે એની સંપત્તિ જોઈને અંજાઈ જાય છે. એ વિચાર કરતા નથી કે આ અમારો વેવાઈ છે, જે થવા જઈ રહ્યો છે વેવાઈ, એનો પગાર મહિને 50,000 રૂપિયા છે, એને બંગલા કરોડનું મકાન લીધું હોય, 2 કરોડનું મકાન લીધું હોય, ગાડીઓ, સોનું, ચાંદી, આ લોકો વિચારતા નથી અને એમના દીકરા દીકરીને પાપીના ઘરે પરણાવે છે. આથી મોટી શરમ કયું? એટલે સમાજ પણ આમાં ક્યાંય ને ક્યાંય જવાબદાર છે. માત્ર બધું આપણે સરકારના માથે થૂકી દઈએ એ બી વ્યાજબી નથી. બીજું, આ દેશમાં આંદોલનો થયા છે અને કેટલાક ફેરફાર લાવવા માટે નવા કાયદા બનાવવાનું સૂચન થયું. જેમ કે આપણે માહિતી અધિકારની વાત કરીએ તો અરુણા રોય વર્ષોથી રાજસ્થાનમાં કામ કરે છે અને એમણે જે આ રાહત કામોમાં ભ્રષ્ટાચાર થતો હતો મૂળ, તો એની સામે લડવા માટે માહિતી અધિકારનો કાયદો લાવ્યા. એમની ખૂબ એમને પેરવી કરી. ત્યારે કોંગ્રેસ સરકાર સત્તામાંથી લાવ્યા પછી જે માહિતી અધિકાર કાયદા હેઠળ માહિતી માંગે, આરટીઆઈ એક્ટિવિસ્ટના કેટલાના હત્યા થઈ છે, તમે લિસ્ટ જો, બહુ મોટું લિસ્ટ છે. એટલે સરકારે ખરેખર તો એને સપોર્ટ કરવો જોઈએ, એને મદદ કરવી જોઈએ, એને પ્રોત્સાહન કરવું જોઈએ. જે ભ્રષ્ટાચાર ઉજાગર કરે એને મદદ કરવાની વાત તો દૂર રહી, એને ડરથી જીવવું પડે છે. એટલે આપણે જેવા કેટલાક લોકો વિચારતા હોય કે આ ભ્રષ્ટાચાર થયો, બ્રિજ બન્યો ખોટું. આજે તમે ચાલતા કોઈ, આ તો બેન એવું છે કે છીંડે ચડ્યો ચોર. આજે 55 ખેત તલાવડીઓને તમે વાત કરી, એટલે એવું નથી કે આ 55 ખેત તલાવડીઓના 12 જણા આજે પકડાયા એ જ ગુનેગાર છે. એવું અનેક છે. આ તો પકડાય એ ગુનેગાર છે. બીજું, હું આને અર્થતંત્રની હત્યા કહું છું. તમે કોઈ માણસની હત્યા કરો અને 302 ની કલમ હેઠળ તમે એને જેલમાં પૂરી દો છો અને અમુક વખત જામીન પણ મળતા નથી. એવું આ અર્થતંત્રની હત્યા એ પણ એટલી જ ગંભીર છે. એને પણ એવી જ સજા થવી જોઈએ, એને જામીન મળવા જ ના જોઈએ. તમે ઠોસ દાખલા બેસાડો, 1 વર્ષની 6 મહિનામાં બધા ભ્રષ્ટાચાર બંધ થઈ જશે. અને બીજું, આ જયારે ભાજપ સરકાર સત્તામાં આવી એની પહેલા અન્ના હજારેએ મોટું આંદોલન કરેલું લોકપાલ બિલ લાવવા માટે, બરાબર? ત્યારે આ જ સરકારે મદદ કરી હતી કે હા લાવો. આજે આ 4-5 વર્ષ પૂરા થવા આવશે, હજુ લોકપાલનું કોઈ કઈ ઠેકાણું નથી. ગુજરાતમાં લોકાયુક્તનો કાયદો બનાવ્યો આ લોકોએ, એટલો પાંગળો કાયદો છે કે એમાંથી ઉપર જે ભ્રષ્ટાચાર કરે એને નીકળવાનો સુવિધા મળી ગઈ છે. આજે લોકાયુક્ત ગુજરાતમાં છે એ કેટલા લોકોને ખબર છે? બોલો. એને ફફડવા જોઈએ લોકોને કે આ લોકાયુક્ત બનેલા છે, પણ લોકાયુક્ત બી આજે એવું કરે છે કે સરકારને છાવરવાનું કામ કરે છે, ભ્રષ્ટાચારીઓને છાવરવાનું કામ કરે છે. ભ્રષ્ટાચાર વ્યક્તિગત લેવલે પણ થાય છે ને બીજું સરકાર લેવલે પણ ભ્રષ્ટાચાર થાય છે. એટલે લોકોને એમ, હવે લોકોએ સ્વીકારી લીધું કે આ ભ્રષ્ટાચાર હવે થવાનો જ છે, આપણે શું કરીએ? પણ મારે આપના ટીવીના માધ્યમથી કેવું છે કે આ ભ્રષ્ટાચાર છે એ દેશને ખોખલો કરે છે
આપણા નૈતિક મૂલ્યને ખોખલો કરે છે, આપણી સંસ્કૃતિને ખોખલો કરે છે. એટલે લોકોએ સંપત્તિ અંજાઈ જવાની કોઈ જરૂર નથી. એ પૈસા કઈ રીતે આવ્યા એ જોવાની જરૂર છે. પૈસા કમાવા જોઈએ અને સરકારે ક્યાંય ને ક્યાંય વિચારવું પડશે. આજે ગરીબ અને અમીર વચ્ચેની ખાઈ વધી રહી છે બેન. 10% લોકો પાસે 90% સંપત્તિ છે, 90% લોકો પાસે માત્ર 10% સંપત્તિ છે આ દેશમાં. વિશ્વમાં પણ આવું થઈ રહ્યું છે. તો એક કાયદો એવો પણ લાવવો જોઈએ કે આ સંપત્તિ અઢળક રાખે છે, એમ જમીનમાં ટોચ મર્યાદાનો કાયદો લાવ્યા હતા, એમ સંપત્તિમાં ટોચ મર્યાદાનો કાયદો લાવો. અત્યારે દેશમાં કેટલાય રાજ્યોમાં દુષ્કાળ પડ્યો છે અને પેલા મોટા ઉદ્યોગપતિ છે એમને દીકરીના લગ્ન કરે 800 કરોડ રૂપિયાનો ખર્ચો કરે. આ ગરીબોની મજાક છે. આ એમને ચોર્યા છે એવું હું નથી કહેતો, પણ તમે ભલે તમારી મહેનત કરીને લાવે, પણ તમે આ દેશના નાગરિક છો, આવી રીતે કઈ રીતે તમે કરી શકો? એટલે એના કારણે બીજા લોકો અંજાય છે કે ભાઈ આપણે તો ગમે એમ કરીને પૈસા કમાવો અને બેફામ લગ્નમાં વાપરો, બેફામ સામાજિક ખર્ચાઓ કરો, બેફામ સખાવતો કરો, બિલ્ડિંગો બનાવો, પણ એ કઈ રીતે પૈસા આવ્યા એ કોઈ વિચારતા નથી. બિલકુલ કુલદીપભાઈ. જી, આગળ પણ વાત કરીશ. ધોરાજીયા સાહેબ, આપની પાસે આવીશ. ધોરાજીયા સાહેબ, જે પ્રમાણે વાત કરવામાં આવી, જ્યારે ખેત તલાવડી મુદ્દે જ્યારે આપણે ચર્ચા કર્યા છીએ, તો મારે ઘણા બધા ખેડૂતો જે ખાતેદારો છે તેમનું કહેવું છે કે અમે અનેકવાર અરજી કરી પણ અમને ખેત તલાવડીની મંજૂરી નથી મળી. જ્યારે જે ખેત તલાવડી જ્યાં છે જ નહીં એવી જગ્યાઓની ખોટી અરજીઓ કરીને વચેટિયાઓ છે જે પૈસા ખાઈ ગયા છે, આ પ્રકારનો જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, ત્યારે એક જાગૃત નાગરિક તરીકે શું કરી શકે? હવે જે અધિકારીઓને પકડ્યા છે, 70 જેટલા અધિકારીઓને અત્યાર સુધી પકડ્યા છે, પણ તેમના ઉપર પછી કોઈ કાર્યવાહી નથી, અટકાયત કરીને મૂકી દીધું, પણ આગળ શું? એ લોકોની સજા શું? એમના ઉપર એક્શન શું? એ કશું નથી થતું. એવામાં નાગરિકો પોતાની જાગૃતતા રાખીને આ પ્રકારના ભ્રષ્ટાચારોને પકડવા માટે શું કરી શકે? રાઇટ ટુ ઇન્ફોર્મેશન પણ છે, બીજા કયા રસ્તાઓ છે? ખરેખર અત્યારે જે કોઈ યોજના હોય કે ગુજરાત જમીન વિકાસ નિગમની હોય, ગુજરાત એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટની હોય કે ફોરેસ્ટની હોય કે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની યોજના હોય, કોઈ પણ યોજના છે તો એ ગ્રામ પંચાયત માટે છે, જાહેર જનતા માટે હોય છે અને વ્યક્તિગત હોય છે. તો ખરેખર તો અત્યારે જે યોજનાઓ છે એ યોજનાને પારદર્શક બનાવવા માટે વ્યક્તિગત હોય કે જાહેર જનતા માટે હોય તો એને ખરેખર આપણે ગ્રામ પંચાયત મારફત જ થવી જોઈએ કે આખા વર્ષ દરમિયાન કઈ કઈ યોજના મંજૂર કરવાની થાય છે તો ગ્રામ પંચાયત ગ્રામ સભા મારફત જો થાય તો આ બધી યોજનાઓનું જાહેર થઈ જાય અને એની પારદર્શકતા રહેશે અને આ ભ્રષ્ટાચાર જે છે એ ખરેખર એ અંશત જેને કહે કે એ કાબુમાં આવશે. એટલે ખાસ તો આપણી આ જે પ્રણાલી છે બધી એને બદલવાનો ઢાંચો થોડોક બદલવાની જરૂર છે. અત્યારે ખાસ કરીને આ ખેડૂત પોર્ટલ તો થઈ ગયું છે પણ એમાં પણ થોડો સુધારો કરવાની જરૂર છે કે આખા વર્ષ દરમિયાન તમે જે લાભો આપ્યા હોય એ લાભોનું લિસ્ટ આ ગ્રામ પંચાયત મોકલી આપો કે જેથી કરી જાહેર જનતાને પણ ખ્યાલ આવે કે ભાઈ આટલા લાભો આપણે આ ગ્રામ પંચાયતની અંદર આપેલા છે. અત્યારે શું થઈ રહ્યું છે કે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી છે એ વોટરશેડના કામ કરે, ગુજરાત જમીન વિકાસ નિગમ પણ વોટરશેડના કામ કરે અને કોઈ ખાનગી ટ્રસ્ટ છે તો એ પણ ઉપલા લેવલેથી કંઈક મંજૂર કરે છે અને વોટરશેડના કામ કરતા છે. એટલે એક જ ગામની અંદર 3-3, 4-4 સંસ્થાઓ કામ કરતી હોય અને ઘણા કામો છે એ બેવડાતા હોય છે. એટલે આમાં ભ્રષ્ટાચારની એ શક્યતા છે. પણ ખરેખર આને કાબુમાં આપણે લાવવું હોય, જાહેર જનતા માટે આપણે પારદર્શક બનાવવું તો ચોક્કસ આપણે ગ્રામસભા મારફત કે કઈ જગ્યાએ કયો ખેત તલાવડી બનાવવાની છે, કોના ખેતરમાં બનાવવાની છે, કયું સિમતલની અંદર ખેત તલાવડી બનાવવાની છે, કયો ચેકડેમ બનાવવાનો છે, કયો બંધારો બાંધવાનો છે, ક્યાં છે, તો આ બધું જો ગ્રામસભા મારફત એનું રજીસ્ટર જો નિભાવવામાં આવે તો ખરેખર આ કાબુમાં આવી શકે છે. અત્યારે કોઈ પણ પ્રકારનું રજીસ્ટર ગ્રામ પંચાયતની અંદર નથી. કયા તળાવ છે, કોની માલિકીનું છે એ પણ આજે ખબર નહીં પડે કે આ તળાવ છે કોને બનાવ્યું છે, ગુજરાત જમીન વિકાસ નિગમે બનાવ્યું છે કે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ બનાવ્યું છે, એ ગ્રામ પંચાયતને કોઈને ખબર નહીં પડે. એટલે ખરેખર તો જેટલી ગ્રામ પંચાયતની એસેટ ઊભી થતી જોઈએ તો એસેટનું એક રજીસ્ટર હોવું જોઈએ કે કેટલા વિકાસના કામો થયા છે, આનું ખરેખર એનું દર વર્ષે એનું નિભાવવું જોઈએ. તો આ ભ્રષ્ટાચારને જે છે એ ખરેખર આપણે એ કાબુમાં રાખી શકીએ. અને સાથે સાથે અત્યારે અમુક આઈટમો અત્યારે ઓનલાઈન થઈ ગઈ છે કે જે રોડ ગામના ગ્રામ પંચાયતના કામ અત્યારે થતી હોય તો ઓનલાઈન અત્યારે જોવા મળે છે કે ગત ઉનાળાની અંદર કેટલા તળાવ ઊંડા કર્યા છે, કેટલો માનવ દિન મનરેગામાં કેટલા
રોજગાર મળ્યું છે એટલું ઓનલાઈન છે, પણ જે બીજી યોજના છે એને પણ અત્યારે ઓનલાઈન કરવાની જરૂર છે. એટલે આ બધું કરીએ તો એ ભ્રષ્ટાચાર જે છે એ ખરેખર એ ગામ લોકોને પણ ખ્યાલ હશે કે આ કામ સારું થાય છે, નબળું થાય છે, કે આમાં સુધારો કરવાની જરૂર છે, તો એને પણ અવકાશ એ રહેશે. હમણાં ગત અઠવાડિયાનો જો તમને દાખલો આપું કે એક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે, તો એ દરેક જે એના ફોરેસ્ટ વિસ્તારની અંદર એના કુવા જે ઓપન કુવા હોય, બાંધેલા ન હોય, તો એ બાંધેલા કુવા ઉપર એ બાંધવા માટે એ સહાય આપે છે. એમાં જો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પોતે બાંધે તો જે કઈ માલ મટીરિયલ છે, મજૂરી છે, એ બધું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ભોગે, અને જો ખેડૂતો બાંધે તો એને 8,000 રૂપિયા આપે છે. હવે અમુક ગામડા એવા હતા ત્યાંથી એને ખ્યાલ આવ્યો કે આપણે આ હકીકત શું છે, આપણે કેટલા રૂપિયા ખરેખર ખર્ચો થાય છે, તો એની માહિતી પૂછી કે ભાઈ 8,000 રૂપિયા આપ્યા છે ને એમાંથી 8,000 રૂપિયા અમારા ખાતામાં જમા કરાવ્યા ને એમાંથી 4,000 રૂપિયા ફોરેસ્ટ વાળા માગે છે, તો આ ખરેખર એ થઈ શકે ખરું? તો આવી જાગૃતતા જે છે એ દાખવે તો આ ખરેખર એ ભ્રષ્ટાચાર અટકી શકે. હવે ખરેખર જો 8,000 રૂપિયા જો ખેડૂતના ખાતામાં જમા કરાવતા હોય અને કોઈ એમ માગતો હોય કે મને આમાંથી 4,000 રૂપિયા આપો, પાછા આપો, તો એ ખરેખર ખોટું જ છે. કારણ કે જો 4,000 રૂપિયા પાછા આપવાના હતા તો તમે 8,000 રૂપિયા જમા શા માટે કરાવ્યા? એટલે આવું જાગૃતતા જો ખરેખર ખેડૂતો રાખશે, ગ્રામ્ય પ્રજા રાખશે, તો આ ખરેખર ભ્રષ્ટાચાર ચોક્કસ અટકી શકે. બિલકુલ, બહુ સાચી વાત છે કે નાગરિકે પોતે જ જાગૃત થવાની જરૂર. જ્યાં સુધી પૂછશો નહીં ત્યાં સુધી તમારામાંથી કટકી થતી રહેશે અને તમારી સાથે અન્યાય થતો રહેશે. જયેશભાઈ દિલાડ મારી સાથે સુરતથી જોડાયેલા છે, ખેડૂત સમાજના પ્રમુખ છે. જયેશભાઈ, જે ખેત તલાવડીઓના કૌભાંડ સામે આવ્યા છે, સૌથી વધુ તલાવડીઓ સુરતમાં જતી ને અત્યારે જે અધિકારીઓને પણ પકડ્યા છે, આખું જે કૌભાંડની જે ગતિવિધિ ખેડૂતો સાથે જે પ્રમાણે છેતરામણી કરવામાં આવી છે, તમે તો પ્રત્યક્ષદર્શી રહ્યા છો, કેવા પ્રકારનો અન્યાય ખેડૂતો સાથે થયો છે? અગત્યનો મુદ્દો આપણે વીટીવીએ ઉપાડ્યો છે. ખેત તલાવડી સામાન્ય રીતે જે રીતે નબળા અને આદિવાસી વિસ્તારમાં સરકાર હરેક ખેતરને પાણી આપવા માટે બનાવી રહી છે, પણ જે સ્થિતિ બનતી જાય છે, તમે જોયું હશે ધોરાજીયા સાહેબે જે વાતચીત કરી એમાં એમણે જે વાત કરી કે અલગ અલગ યોજના હેઠળ આ ખેત તલાવડીઓ બને છે. તમે જોવું તો તાપી જિલ્લાના એક ગામમાં નરેગા યોજના હેઠળ જે ખેત તલાવડી બનાવી એને આ યોજનામાં જોડીને પૈસાઓ ચાઉ કરવાના આ ધંધા અધિકારીઓ કર્યા છે. એટલે ભ્રષ્ટાચાર માત્ર ને માત્ર નાના ઉડાણના જે ગામોના ખેડૂતોને જે રીતે બનાવી રહ્યા છે, અને ખાસ કરીને સરકાર જે રીતે મોનિટરિંગ કરવું જોઈએ, અને તમે જો તો છેલ્લા 3 વર્ષથી ઓનલાઈન અરજીઓ ખેડૂતોની કરવામાં આવે છે અને ત્યાર પછી એની યોજનાઓને આપવામાં આવે છે. આ ખેત તલાવડીમાં ખેડૂતો પોતે જાતે ખેત તલાવડી બનાવે અને એના ખાતામાં પૈસા જમા થાય એવી યોજના ના થઈ શકે, પણ અધિકારીઓ અને સરકારમાં જે બેઠેલા ઉપરના મેનેજિંગ ડાયરેક્ટર સુધીના અધિકારીઓ જે રીતે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, તેમાંને કારણે ખેડૂતોને આજે સોસવાનો વારો આવી રહ્યો છે. ખાસ કરીને તમે જો તો તાપી, કપરાડા જે ઊંડાણના તાલુકાઓ છે, જે નાના ખેડૂતો છે અને જે રીતે પોતાની રીતે આર્થિક પગભર નથી એવા ખેડૂતોને આમાં એમને સોસવાનો વારો આવ્યો છે. બીજી બાજુ ખેત તલાવડી ન બનવાને કારણે એ પોતાનું ઉત્પાદન લઈ નથી શક્યો, અને જે રીતની વાત થઈ રહી છે આમાં આખો અધિકારીઓ નથી, સાથે રાજકીય આગેવાનો અને જે તે ગામના સરપંચો, સભ્યો પણ સામેલ છે. અને જે રીતની સ્થિતિ બનતી જાય છે, સરકાર પોતાની મનમાની કરીને વારંવારની અમારી રજૂઆતો પછી પણ સરકાર કોઈ ધ્યાન લેતી નથી. જ્યારે જે રીતે આજે એસીબીએ એની સામે કેસો કર્યા છે અને આજે લોકોની વચ્ચે વાત આવી છે, પણ આ લોકો જામીન પર છૂટી જઈને ફરી પાછા આ ધંધા ખોટા કરવા માટે છે. એની સામે આપણે જે મુહિમ કરી છે ખરેખર ધન્યવાદને પાત્ર છે. આગામી દિવસોમાં જો દરેક ખેતરને પાણી આપવું હશે તો તમારે ઓનલાઈન ખેડૂતોની અરજી કરાવીને ખેડૂતો પોતે જ ખેત તલાવડી બનાવે એ દિશાના જો પ્રયત્ન કરવામાં આવે તો ચોક્કસ ખેડૂતોનો ફાયદો થાય એમ છે.
આ તો માત્ર ને માત્ર ભ્રષ્ટાચારનું બોરિંગ છે. બિલકુલ પારદર્શિતા હોવી જોઈએ. આમાં તો ઓનલાઈનમાં શું થાય, ખેડૂતો પાસે પૂરતી માહિતી નથી હોતી ને ક્યારેક ઓનલાઈન પ્રક્રિયામાં તેઓ પૂરતી વિગતો ન હોવાને કારણે નથી અરજી કરી શકતા, નથી કંઈ કરી શકતા, અને જો ઓફલાઈન વહીવટ કરવા જાય તો વચેટિયાઓ છે તે પૈસા ખાઈ જાય છે. છેલ્લે જનતાનો મરો થાય છે. જે અધિકારીઓ સામે પણ કાર્યવાહી થાય છે ત્યાં સૌથી મોટો સવાલ એ જ છે કે અટકાયત કરીને મૂકી દેવાય છે, પછી શું કાર્યવાહી? માત્ર સસ્પેન્ડ કરી દીધા એટલે કામ પૂરી. પછી એ અત્યાર સુધી જે ભ્રષ્ટાચાર કર્યો છે એ પૈસા પર એ મજા કરે ને આખરે ખેડૂતો છે તે ભોગવવાનો વારો આવે. રજનીકાંત ભાઈ, આ પ્રકારના જે અધિકારીઓ છે જેમના નામ સામે આવ્યા છે, જે નથી આવ્યા તો બહુ જ હશે, પણ જે સામે આવ્યા છે તે અધિકારીઓ સામે ભલે કોઈ કાર્યવાહી ન થાય પણ સામાજિક લેવલે શું થઈ શકે? હું તો કહું છું કે સામાજિક બહિષ્કાર થવો જોઈએ આ પ્રકારના જે અધિકારીઓ છે તેમનો. અધિકારીઓ સામે જે રીતે પગલાં લેવામાં આવ્યા છે, સખ્તાઈથી એમની સામે કામ લેવું જોઈએ અને એવું કામ લેવું જેથી ભ્રષ્ટાચાર નાબૂદ થઈ શકે. આજે તો આપણે જો નીચે ગ્રામ પંચાયતથી ઉપર સુધી એટલો બધો ભ્રષ્ટાચાર છે, એમ કહી શકાય ભૂતકાળમાં ક્યારેય નહોતો એટલો ભ્રષ્ટાચાર આજે વધી ગયો છે. ખરેખર તંત્ર એ રીતે કામ કરતું હોવું જોઈએ કે ભ્રષ્ટાચારીઓ ડરે નથી. વહીવટમાં બેઠેલા માણસોની એવી ધાક હોવી જોઈએ કે ભ્રષ્ટાચાર કોઈ કરી ન શકે. હું તો પોતે મોરારજીભાઈ દેસાઈનો રાજકીય સચિવ હતો અને દિલ્હીમાં અમે તંત્ર જે રીતે કામ કરતા હતા અને ગુજરાતમાં પણ એમના સમયમાં જે સરકારો જે રીતે કામ કરતી હતી તો ભ્રષ્ટાચારીઓ જોવાના નહોતા મળતા. ભ્રષ્ટાચારીઓ કોઈ દિવસ સામે આવે પણ નહીં. વહીવટ જે રીતે હોવો જોઈએ ને વહીવટ કરનારની એવી ધાક હોવી જોઈએ. આજે તો ધારાસભ્યથી માંડીને સંસદ સભ્ય, પ્રધાન દરેક જે રીતે કામ કરી રહ્યા છે, ખરેખર ભ્રષ્ટાચાર એમ કહી શકાય કે એમણે નાબૂદ કરવાના પગલાં લેવા જોઈએ. નીચેથી ઉપર સુધી ભ્રષ્ટાચાર એવો વ્યાપક છે. એમના પગાર તમે જુઓ ધારાસભાના, વિધાનસભામાં થોડા દિવસનું શાસનમાં ચર્ચા કરવાની હોય તો 2 દિવસ ગઈ વખતે પણ એમણે ગુજરાત વિધાનસભામાં એમના પગાર વધારા, ભથ્થા વગેરે જે રીતે વધારવામાં આવે છે. 1,16,000 રૂપિયા એક ધારાસભ્યને પગાર ભથ્થો મળે. સામાન્ય માણસને ભણેલા ગણેલાને તમે જુઓ તો નોકરી પણ મળતી નથી, ફિક્સ પગાર ધોરણ હોય છે. અત્યારે પણ સરકારી જાહેરાતો તમે જુઓ તો કઈ રીતે હોય છે. તો આ રીતે જો તમે પૂરતા પગાર નહીં આપતો તો ભ્રષ્ટાચાર વધવાનો જ છે. આજે અત્યારે હોમગાર્ડની જે જગ્યા હતી કે જે વચમાં જે જગ્યા હતી તેમાં 9,000 જેટલી જગ્યાઓ હતી અને 10 લાખ જેટલી અરજીઓ આવી. વિચારો કે આ રીતે જો સરકારી તંત્ર કામ કરશે અને નોકરીઓ આપવામાં આવશે તો અંતે તો ભ્રષ્ટાચાર જ થાય છે ને. આજે પગાર વધારો તમે જુઓ, સામાન્ય માણસને જે રીતે એનું જીવન જીવવું જોઈએ જીવી શકતા નથી. 2 છેડા કેમ ભેગા કરવા મુશ્કેલ છે અને એ પરિસ્થિતિમાં તમામ શિક્ષકોને પણ તમે ફિક્સ પગાર ધોરણ આપો, બીજા અન્ય તમામ સરકારી કર્મચારીઓને ફિક્સ પગાર ધોરણ, તો પછી ભ્રષ્ટાચાર જ થશે, બીજું થશે. ભ્રષ્ટાચાર નાબૂદ થાય એવા પગલાં લેવા જોઈએ. ધારાસભ્યની ગ્રાન્ટ તમે જુઓ, 1 કરોડની ગ્રાન્ટ હતી એ આ વખતે 1.5 કરોડની કરવામાં આવી અને એવું સંભળાય છે, છાપા મીડિયામાં અહેવાલો પણ આવે છે કે એમાં પણ ભારે ભ્રષ્ટાચાર થાય છે. 40% સુધી ધારાસભ્યો અંદરથી કમિશન લે છે. હવે એ કેવી રીતે આજે 1.5 કમિશન, તો આમાં જે કમિશન જે છે જે રીતે લેવામાં આવે છે અને સરકારી જે પ્રોજેક્ટો જે એક પછી એક અમલમાં મૂકવામાં આવી રહ્યા છે એની કોસ્ટ પણ તમે જો કેટલી ઊંચી કોસ્ટ હોય છે. એ શા માટે એટલી ઊંચી કોસ્ટ કરવામાં આવે છે? એનું મુખ્ય કારણ એક જ છે કે એમાંથી પણ ભ્રષ્ટાચાર થતો હોય છે, લોકોને પૈસા વેચવા પડતા હોય છે. તો આ રીતે જો વહીવટ ચાલશે તો દેશ ક્યાં જશે? ગયા વર્ષે જ છાપાઓમાં અહેવાલોમાં એવું હતું કે લગભગ 23,000 કુટુંબો આ દેશ છોડીને વિદેશમાં વસવાટ માટે જતા રહ્યા. ભણેલા ગણેલા સારા લોકો ચાલી જશે આ રીતે વિદેશમાં. આપણે ત્યાં નહીં, ચીનમાં પણ 7,000 કુટુંબો ચાલી ગયા વિદેશ રહેવા માટે. શા માટે? એ લોકો આ ભ્રષ્ટાચારથી કોઈ કામ નહીં કરી શકે એવી તંત્રની જે આખી વ્યવસ્થા છે એ બધા ત્રાસીને જાય છે. આજે કોઈ ઉદ્યોગ શરૂ કરવો હોય ને એની જો તમારે જરૂરી કાર્યવાહી કરવાની હોય તો એટલો બધો ભ્રષ્ટાચાર કે એ વ્યક્તિ ઉદ્યોગ કરવાનું માંડી વાળે. જે GIDC થી માંડી ઉપરથી નીચે સુધી જુઓ તો આ અંગે સખ્તાઈથી પગલાં લેવા જોઈએ. વડાપ્રધાન કહે છે હું ખાતો નથી અને ખાવા દેતો નથી, એમ કહે છે વડાપ્રધાન. હા, આપણે જાણીએ છીએ કે વડાપ્રધાન પોતે ખાતા નથી અને એવી એક છાપ છે એમની સમગ્ર દેશમાં. પણ નીચે જે રીતે ભ્રષ્ટાચાર ઉપરથી નીચે સુધી જે છે વ્યાપક વધ્યો છે, ખાય છે લોકો, એને એમણે રોકવા જોઈએ. અને વડાપ્રધાનનું પદ એવું છે કે ભારતના બંધારણે એટલી બધી એને સત્તા આપેલી છે,
એ ધારેથી કરી શકે છે. બિલકુલ. વડાપ્રધાનનું પદ એવું છે, એ સખ્તાઈથી એમણે કામ કર્યું. એમ પછી એમના પક્ષના હોય, વિપક્ષના હોય. આજે આપણે એમ નથી કહેતા કે ભાજપના જ લોકો ભ્રષ્ટાચાર કરે, છતાં બધા જ ભ્રષ્ટાચાર કરે છે. બધી જ અને જગ્યાએ વ્યાપક એમાંથી છે હવે. વ્યાપક થઈ ગયો છે. અને એ એટલો બધો નીચેથી લઈ વ્યાપક ઉપર સુધી કોઈ છે કે લોકો ખરેખર આ વહીવટથી ત્રાસી ગયા છે. જી કે કોઈ પણ સારું કામ કરી શકે નહીં, પ્રમાણિક માણસ જીવી નહીં શકે, અને પ્રમાણિક અધિકારી પણ કામ ન કરી શકે. એ પરિસ્થિતિ ઉપરથી નીચે ઊભી થયેલી છે. અંગે સખ્તાઈથી કામ લેવું જોઈએ. ને ભૂતકાળમાં એવા શાસકો આવ્યા છે જેને ભ્રષ્ટાચાર એમણે કદી પણ ચલાવ્યો નથી. તો એવા શાસકોમાંથી પ્રેરણા લેવી જોઈએ. એ રીતે પગલાં લઈ શકાય છે. અમે તો દિલ્હીમાં શાસનમાં જોયું છે, એક જો વહીવટ સારો થતો હોય તો કોઈની હિંમત નથી કે ભ્રષ્ટાચાર કરી શકે. અને જ્યાં સુધી આ દેશમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ ન થશે ત્યાં સુધી આ ગરીબાઈ, બેરોજગારી, મોંઘવારીના પ્રશ્નો પણ ઉભા રહેવાના છે. પ્રશ્નો વધુ વિકટ થવાના છે. એટલે સખ્તાઈથી કામ લેવાનો સમય આવી ગયો છે. ભ્રષ્ટાચાર તો કેન્સર સમાન છે. શું જે આજે એને સખ્તાઈથી ડામવાની જરૂર છે, એને ખતમ કરવાની જરૂર છે. બિલકુલ બિલકુલ, ખૂબ સાચી વાત છે. આપ ચારે અમારી સાથે જોડાયેલા છો. દર્શક મિત્રો, સવાલ અહીંયા એ જ છે કે નાનામાં નાના પંચાયતથી લઈ અને કલેક્ટર હોય, ટીડીઓ હોય, ડીડીઓ હોય કે પછી અધિકારીઓ હોય, નેતા હોય, છેક સુધી આ સડો પેસેલો છે. નીચેથી લઈ ઉપર સુધી માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર છે. હવે આમાં જનતાએ જાગૃત થવાની જરૂર છે. બાકી અધિકારીઓ પાસેથી કોઈ જ આશા રાખી શકાય તેવું નથી. ખેડૂતોની જ જ્યાં સુધી છે કે સરકાર પણ ચિંતા કરે કે ન કરે, પરંતુ હવે આપણે જાગૃત થવાની જરૂર છે કે હવે આમાં આપણે શું કરી શકીએ, આપણે ક્યાં અટકાવી શકીએ. સડો નીચેથી ઉપર સુધી છેક સુધી છે. અહીંયા તો ખેડૂતોને દવા ન મળે, બિયારણ માટે પૈસા ન મળે, પાક વીમો ન મળે, પાક ઉગાડે તો તેના ભાવ ન મળે, કુદરતી આફત સામે ખેડૂતને રાહત ના મળે, તો જાય ક્યાં? અને છેલ્લે જે આ પ્રકારના સહાયના પૈસા મળતા હોય એ પણ અધિકારીઓ વચ્ચેથી કટકી કરીને લઈ લે. એટલે હવે આખરે આપણે શું કરી શકીએ? આમાં થોડી ઘણી રાહત આપણી તરફથી શું થઈ શકે તેની ચર્ચા કરીશું. આગળ રોકાઈ એક બ્રેક માટે. વિરામ ફરી એક વખત સ્વાગત છે આપનું. ખેડૂતોની જાણ બહાર જ અરજી કરીને પૈસાની ઉચાપત કરી જે ખેત તલાવડીનું કૌભાંડ કરવામાં આવ્યું અને ગુજરાતના ભોળા ખેડૂતો સાથે જે પ્રમાણે છેતરપિંડી કરવામાં આવી અને તેના અધિકારીઓની જ્યારે જમીન વિકાસ નિગમના અધિકારીઓની જ્યારે અટકાયત થઈને સમગ્ર કાર્યવાહી થઈ રહી છે ત્યારે ચર્ચા કરી રહ્યા છે મારી સાથે કુલદીપભાઈ સગર, રજનીકાંતભાઈ દેસાઈ, એમબી દોરાજીયા સાહેબ અને જયેશભાઈ જોડાયેલા છે સુરતથી. આપ ચારેનું ફરી એક વખત સ્વાગત છે. દોરાજીયા સાહેબ, જે પ્રમાણે સમગ્ર કૌભાંડ બહાર આવ્યા છે ત્યારે કરોડોના કૌભાંડીઓ છે તે છટકી કેમ જાય છે તે સૌથી મોટો સવાલ છે. અને બીજું છે, લાખો કરોડો રૂપિયાની જે ઉચાપત કરવામાં આવી, ખેડૂતોની જાણ બહાર અરજી કરીને પૈસા ઉઠાવવામાં આવ્યા. હવે સામાન્ય માણસ જ્યારે બેંકમાં અન્ય વ્યક્તિના નામે પૈસા ઉપાડવા જાય તો કેટલી લાંબી પ્રોસિજર હોય છે. એને થોડા પૈસા માટે જ્યારે એને નથી બેંકમાંથી કોર્પોરેશન મળતું ત્યારે લાખો કરોડો રૂપિયાની આ પ્રમાણે જ્યારે ઉચાપત થતી હોય ત્યારે અધિકારીઓની સાથે સાથે બેંકોની પણ સંડોવણી હોય, નેતાઓની પણ સંડોવણી હોય તેવું પણ લાગે છે. એ બધા સામે કાર્યવાહી ક્યારે થશે? એ જે કૌભાંડીઓ છે તેમના પગાર ભથ્થા જો બંધ કરવામાં આવે કે કોઈ એવો કડક કાયદો બનાવવામાં આવે કે જેનાથી રોફ એક ઉભો થાય લોકોની વચ્ચે, અધિકારીઓની વચ્ચે, સિસ્ટમની વચ્ચે. ભ્રષ્ટાચાર થયેલો છે ત્યાં ઉપર પણ જે અને એ તોડવા માટે પણ ભ્રષ્ટાચાર જ થતો હોય છે. એટલે ભ્રષ્ટાચારની સાથે આખી ભ્રષ્ટાચારની લિંક જ આખી એ જળવાયેલી હોય છે. અને આમાં ખરેખર તો જે અત્યારે જે સારું કામ કરતા હોય છે ને એ અધિકારીઓ પણ જે એને ખ્યાલ આવે છે કે આમાં જો કામ કરશું, જે અધિકારીઓ કામ કરે છે એનાથી માઇનોર ખાલી સામાન્ય ભૂલ થઈ છે ને તો એને હેરાન કરી નાખે છે આ સરકાર. અને એના પગાર ભથ્થાને એ બધું ચૂકવતી નથી. અને જે લોકો કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કરે છે એની સાથે ભ્રષ્ટાચારની રીતે આ સરકાર કામ લેતી હોય છે. એટલે ખરેખર તો અત્યારે આ જે સાચા અધિકારીઓ છે એને ખરેખર કામ કરતા બંધ થઈ જશે અને ખોટા માણસો જ અત્યારે કામ કરશે. અને જે કામ નથી કરતા એને કશું થતું નથી. એ તો ફક્ત ખાલી પગાર લઈને એ બેઠા રહેશે કે આપણે જે સરકાર પગાર આપે છે તો બરોબર છે, આપણે કઈ કામ નથી કરવું, કોઈ કઈ ભ્રષ્ટાચાર નથી કરવો. એટલે ખરેખર જે કામની ગુણવત્તા છે એ કામની ગુણવત્તા પણ એ ખરેખર એ ઘટે છે. અને સારા માણસોને જો પ્રોટેક્શન નહીં આપો તો એ ખરેખર જે કામની ગુણવત્તા હંમેશા ઘટવાની છે અને આ ભ્રષ્ટાચાર એ વધવાનો છે. અને આમાં એ ખરેખર ગુજરાત જમીન વિકાસ નિગમ છે તો ગુજરાત જમીન વિકાસ નિગમમાં ખાલી એમડી અને નીચેના જે કઈ અધિકારીઓ છે એ કદાચ આમાં
એ આવ્યા છે, પણ ખરેખર તો ઉપલા લેવલે આખું બોર્ડ છે, તો બોર્ડે શું જોયું? બોર્ડને પણ તપાસ કરવાની જરૂર હતી કે ભાઈ આટલા કેટલી કામગીરી થાય છે, એનો જે એ સારા ફક્ત ખાલી સારા કામો જ જોવે એ પૂરતું નથી. એને સમગ્ર રીતે એનું કામની મૂલ્યાંકન થવું જોઈએ કે કામગીરી ખરેખર થાય છે કે કેમ. તો આ ખરેખર એ ભ્રષ્ટાચાર જે છે વહેલો બહાર આવે. આમાં અંદરો અંદર અધિકારીઓ ફૂટવાથી આ જે છે એ બહાર આવ્યું છે. કોઈ ખેડૂતોએ કે કોઈ ખેડૂતે અરજી નથી કરી કે આ કામગીરીમાં આ ભ્રષ્ટાચાર થાય છે. અને ખરેખર તો આવું મોટું કૌભાંડ જે છે એ અધિકારીઓને ફૂટવાથી એ બહાર આવ્યું છે. એટલે ખરેખર તો એ ઉપલા લેવલે પણ આથી વિશેષ એ જે ચાલતું છે. આ ફક્ત ખાલી જમીન વિકાસ નિગમનું બહાર આવ્યું છે. આમાં આ કામગીરી છે વિવિધ ડિપાર્ટમેન્ટ પણ અત્યારે કર્યા છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કામગીરી કર્યો છે અને ગુજરાત ગ્રામ વિકાસ એજન્સી પણ આ કામગીરી કરી છે. એટલે ખરેખર તો હજી જો બહાર લાવવું હોય તો આ સમગ્ર આખા દરેક ડિપાર્ટમેન્ટની આખી તપાસ થાય તો ખરેખર શું છે એ ખરેખર હજી ખ્યાલ આવે. બિલકુલ, બધા જ ડિપાર્ટમેન્ટમાં આ એક જે પ્રમાણે અણહકનું જે લઈ રહ્યા છે, જે કરપ્શન કરી રહ્યા છે, કોઈ પણ ડિપાર્ટમેન્ટ બાકી નથી. એટલે ઊંડી તપાસ થવી જોઈએ, પણ સાચી વાત છે. તમે વાત કરતા ત્યારે કુલદીપભાઈને કઈ કહેવું? અમારે ધોળજીયા સાહેબ આપ કહેતા હતા કે રજીસ્ટર ગ્રામ પંચાયત સ્તરે અથવા નગરપાલિકા હોય તો એના કામોનું રજીસ્ટર મેન્ટેન થવું જોઈએ, થતું હશે. હું એમાં થોડું જોડવા માંગુ છું કે જ્યારે કામ થાય તો કામ જે કામો હોય કામના નામો લખવા જોઈએ કામ શરૂ કરતા પહેલા, અને એમાં કામમાં પાછી વિગત આપવી જોઈએ. આપો ને વિગત કે આમાં આટલી સિમેન્ટ મંજૂર થઈ છે, આટલી રેતી છે, આટલી કપચી છે, આટલું લોખંડ છે, અને એની રકમ કેટલી છે એ રજીસ્ટરમાં નહીં રાખવાનું. એને તો બોર્ડમાં ડિસ્પ્લે કરો જાહેર જગ્યાએ, એટલે લોકોને ખબર પડે કે આમાં મુખ્ય વસ્તુ છે પારદર્શિતા ના હોય એટલે લોકોને છૂટ મળી જાય છે. બીજું, જે અધિકારીઓ ભ્રષ્ટાચાર કરે છે એમને આંટી ઘૂંટીની ખબર છે કે ક્યાંથી પૈસા કેવી રીતે લેવા. અને આ તો પેલું જે બરફનું આખું હોય ને દરિયામાં, એમાં ઉપરનું ટોચકું 5% જ દેખાતું હોય આપણને, અંદર 95% તો દરિયામાં છે. એટલે ભ્રષ્ટાચાર આપણે જે જોઈએ છે એ આપણે ખુશ થવાની જરૂર નથી કે આટલા પકડાઈ ગયા. ના, હજુ 5% જ પકડાય છે, 95% પકડાતા નથી. બીજું, જયેશભાઈ કહેતા હતા કે સીધા ખેડૂતના ખાતામાં પૈસા જમા કરાવી દેવા જોઈએ, ખેડૂતો ખેત તલાડી બનાવે. પણ જયેશભાઈ, મારે એક વસ્તુ કહેવી છે, અહીંયા પણ મને એક ડર છે કે ખેડૂત જ્યારે ખેત તલાવડી બનાવે ત્યારે મંજૂરી તો પૂરી થઈ ગઈ, એ અધિકારીઓ આપવાના છે. એટલે ખેડૂતને કહે છે બધા, અમને તો બધા ખેડૂતો ભ્રષ્ટાચાર કરતા હશે, પણ જે ખોટું કરનારા છે એને પણ આમાં ભ્રષ્ટાચારીઓ કહે છે કે તમે પૂરી ના બનાવશો, આટલી બનાવો, હું તમને સર્ટિફિકેટ આપી દઉં છું. આ પ્રશ્ન થાય છે. પૈસા આપીને જે લોકો નોકરી લાગે છે, હું તમને એક સીધી વસ્તુ કહું છું કે જે માણસ આજે 10 લાખ રૂપિયા આપી અને નોકરીએ લાગે એ કાલથી શું કામ કરશે? કાલથી એને કામ કરવાની ચિંતા ના હોય. કાલથી 10 લાખ રૂપિયા જલ્દીમાં જલ્દી કઈ રીતે રિકવર થાય અને મોટું મકાન બને, ગાડીઓ આવે. આજે આપણે કોઈ પણ જાહેર રોડમાં જાઓ તમે, આ મોંઘી 70, 80 લાખની ગાડીઓ આવે છે, એ ગાડીઓ વાળાને શું એટલી બધી ઇન્કમ હશે? આ કોઈ પણ ક્લાસ 1 કે ક્લાસ 2 અધિકારી પાસે ઓડી કાર ને આ મોંઘી કાર આવે છે ક્યાંથી? એની પાસે કોઈ બીજી આવક છે જ નહીં. બીજી આવક હોય તો નોકરી શું કામ લાગે? એવી મોટી મસ્ત આવક છે જ નહીં. બીજું, આ સંસદ સભ્યો છે, ધારાસભ્યો છે, એમના ફંડમાંથી જે કામ થાય એમાં પણ ભ્રષ્ટાચાર છે. એટલે આ લોકો આપણે પહેલા, હમણાં તો નવી ફેશન છે કે જેના ઘરે આઈટીના દરોડા પડે તો એ માણસ ગૌરવ લે, એને ત્યાં જલ્દી સંપૂર્ણ થઈ જાય છોકરા છોકરીઓનું. એટલે આપણે સમાજ તરીકે ક્યાં જઈ રહ્યા છીએ આપણે બધા આત્મમંથન કરવાની જરૂર છે. એટલે આ લોકોને તો ડાકુઓ જ માનું છું. આપણે પેલા નતું કે આઝાદી પહેલા ડાકુઓ આવતા અને ગામ લૂંટી જતા. એ ડાકુઓ તો સારા હતા કે ગામની દૂર રહેતા હતા, અને આ ઘોડા લઈને આવે તો આપણને ખબર કે ડાકુ આયા, અને બહુ લિમિટેડ ડાકુઓ હતા. અત્યારના ડાકુઓ તો આપણી વચ્ચે છે, આપણને ખબર નથી પડતું કે આ ડાકુ મને મારા પૈસા જે ટેક્સમાં હું પૈસા ભરું છું એ ખાઈ જાય છે. બીજું, સરકારની આ પ્રાથમિકતામાં છે જ નહીં ભ્રષ્ટાચાર નાબૂદ કરવાનું, આ હું સ્પષ્ટપણે માનું છું. નહીં તો આટલા બીજા બધા કાર્યક્રમ ચલાવે છે, કેમ ભ્રષ્ટાચાર નાબૂદીનું કરતા નથી? એટલે એમની પ્રાથમિકતામાં આ વસ્તુ હોવી જોઈએ, છે જ નહીં. નહીં તો આ કાયદા બનાવો તમે, આ દેશમાં કોને એમને રોકવાની ના? આ કાયદા લાવો જેથી રોકાણ થાય, આ ભ્રષ્ટાચાર ઘટે અને લોકોના પૈસા એમ કરતા બચે. બીજી એક વસ્તુ મારે છેલ્લે કહેવી છે, અલગ જ્ઞાતિઓ સારા કામો કરે, જેમ કે સમૂહ લગ્ન કરે છે, પછી અમુક જ્ઞાતિઓના મંડળો બનીને કે પર્યાવરણ માટે વૃક્ષો આપણે સુધારવા માટે વૃક્ષોનું વાવેતર કરે છે,
બેટી બચાવો માટે આખું અભિયાન સરકાર પણ ચલાવે છે અને સામાજિક સંસ્થાઓ પણ ચલાવતી હોય છે. હું કહું છું ભ્રષ્ટાચાર માટે પણ આવું સામાજિક સરકારની ચિંતા ના કરશો, સરકાર નહીં કરે. 70 વર્ષ થઈ ગયા, આપણે કેટલા બીજા વર્ષ રાહ જોવાની છે. એટલે હવે જેને ચિંતા છે, ઓછા માણસો છે, મારે દુઃખ સાથે કહેવું પડે છે કે ભ્રષ્ટાચારની ચિંતા બહુ ઓછા લોકોને છે. જેટલા ઓછા લોકોને ચિંતા છે એને માથે ખાપણ બાંધીને નીકળવું પડે કે આ ભ્રષ્ટાચાર દેશમાંથી નાબૂદ કરીને રહેશું અમે, તો જ આપણી આવનારી પેઢીઓ સુખી થશે. બાકી તમે ગમે એટલું ભેગું કર્યું છે ને, એ ભ્રષ્ટાચારની કમાણી ભ્રષ્ટાચારમાં જ જવાની છે. એક વાત, જ્યારે રાજકારણમાં વ્યક્તિ જોડાય ત્યારે એનો આદર્શ કોણ હોય છે? એવો નેતા એનો આદર્શ હોય છે જેના મોટા મોટા ફાર્મ હોય, જેને ઘણી બધી ગાડીઓ હોય, ખૂબ પૈસા હોય, સારા સારા કપડા હોય, એ એનો આદર્શ છે, એના રોલ મોડલ છે. એટલે જે રાજકારણમાં જોડાય પહેલા દિવસે એ જ કામ કરવાનો છે. આપણે આ સહકારી ડેરીઓની વાત કરીએ, મોતીભાઈ ચૌધરી છે, માનસીભાઈ ચૌધરી હતા, ત્રિભુવન કાકા હતા, એ બધા નેતાઓ કેવું સાદું જીવન જીવતા હતા. અને આજે તમે આ ડેરીઓના ચેરમેન લઈ લો, કોઈ પણ સહકારી સંસ્થાના વડાઓ લઈ લે, રાજકારણીઓ લઈ લો, એટલું વૈભવી જીવન જીવતા થઈ ગયા. એટલે આજની પેઢીને ખબર જ નથી કે સાદગી પણ એક સારી વસ્તુ છે. એમને તેમ થાય કે જેટલું વૈભવી જીવાય એટલું આપણા માટે સારું છે. હવે આમાં આપણે ક્યાં જઈ રહ્યા છીએ સમાજ તરીકે, એ પણ વિચારવાની મોટી વાત છે. બિલકુલ, બહુ સાચી વાત છે. આપણી નૈતિકતા અને બીજી વસ્તુ કે કાર્યવાહી નથી થતી, એટલે આજે અધિકારીને ખબર છે કે પકડાઈ જાય શું થશે, વધુમાં વધીને જામીન પર છૂટી જશે. એક વખત જેના પર ભ્રષ્ટાચારનો આરોપ સાબિત થયો એને આજીવન કારાવાસ આપી દો. એક ડર ઉભો કરો, એ પણ ખૂબ જરૂરી છે. જેમ તમે કીધું એમને બીજી આપણી નૈતિકતા, કે આપણી નૈતિક ફરજ છે કે ભાઈ હું આજે ભ્રષ્ટાચાર નહીં કરું. ભલે ને એક શરૂઆત થાય, નાની શરૂઆત થાય, જ્યારે આપણી વિચારસરણી બદલાશે ત્યારે જ કંઈક બદલાવ આવશે. રજનીકાંતભાઈ, સામાન્ય માણસનો એમાં કઈ દોષ જ નથી, ખેડૂત કે અન્ય સામાન્ય માણસનો. સમગ્ર વહીવટી તંત્ર એ રીતે કામ કરતું હોય છે કે એને પૈસા આપ્યા વિના એનું કામ થતું નથી. એટલે એમાં જે લોકો પ્રતિનિધિ આપણે ચૂંટીને મોકલીએ છીએ, જે લોકો ધારાસભામાં જાય છે, સંસદમાં જાય છે, પ્રધાનો બને છે, એમાં જ આપણે વિચાર કરવો પડે. ગઈ વખતે વિધાનસભાની ચૂંટણીમાં એક પક્ષે 28 જેટલા એવી વ્યક્તિઓને ટિકિટ આપી કે જેના પર આવો જેના પર પોલીસ કેસો ચાલે છે. એક પક્ષે 35 એવી વ્યક્તિઓને ટિકિટો આપી ગુજરાતમાં કે જેના પર આરોપો છે, એના પર કેસો ચાલે છે. તો આ રીતે જો પ્રતિનિધિ આપણે ચૂંટીને મોકલશું તો આ જે કંઈ આપણા પ્રશ્નો છે કે ઉકેલવાના નથી. પ્રશ્નો ઉકેલવા માટે સારા પ્રતિનિધિઓને ચૂંટીને મોકલો. આજે પ્રમાણિક અને સારા માણસો ચૂંટણીમાં ઊભા રહેતા નથી, કારણ કે એમને પ્રજા ચૂંટતી નથી. એમ કહેવાય છે કે અમુક વર્ગના લોકો જ પૈસા લઈને વોટ આપે છે, એવું નથી. હવે અન્ય વર્ગના લોકો પણ પૈસા લઈને વોટ આપે છે. આટલે હદ સુધી ભ્રષ્ટાચાર વધી ગયો છે. આ ભ્રષ્ટાચારને નાબૂદ કોણ કરી શકે? આપણે કરી શકીએ ક્યારે? કે સારા પ્રતિનિધિને ચૂંટીને મોકલીએ તો. આજે જે પ્રતિનિધિઓ ચૂંટાઈને જાય છે એ લોકોએ પણ ટિકિટો લેવા માટે પૈસા આપવા પડે છે. પેનલમાં નામ દાખલ કરવા માટે પણ ટિકિટોની પેનલ હોય પક્ષોની, એમાં પણ પૈસા આપવા પડે છે. તો એ ચૂંટાઈને ગયા પછી પૈસા જ બનાવશે ને. આજે નોકરી સરકારી મેળવનારાએ કેટલા પૈસા આપવા પડે છે, અને પછી સ્વાભાવિક છે એ પૈસા ક્યાંથી લાવ્યા હોય તે પૈસા પણ એણે લોકોને ચૂકવવાના હોય છે. એટલે સામાન્ય માણસોમાં કોઈ દોષ નથી. આવા ભ્રષ્ટ લોકો 90% નથી હોતા, માત્ર 10% જ હોય છે. પણ 90% એમના કામ કરાવવા માટે ભ્રષ્ટાચાર આચરવો પડે, નહીં તો કામ જ નહીં થાય. આજે તમે પૈસા ન આપો તો એ કામ જે આજે ન થઈ શકે, 6 મહિને પણ ન થઈ શકે. પ્રમાણિક માણસોને લઈને તમે સરકારી અધિકારી ઓફિસમાં જાઓ કામ કરાવવા માટે, તો પણ કામ ના થાય. એ વ્યક્તિને એમ કહેવામાં કે તમારું અંગત કામ હોય તમે કરી આપીશું, તમે લઈને આવ્યા છો એને પૈસા આપવા પડશે. હવે આવું જો તંત્ર કામ કરતું હોય તો સામાન્ય માણસ શું કરે? આજે નોકરી મેળવવા માટે લાખો રૂપિયા ચૂકવવા પડે છે. એ પોલીસ ખાતાની નોકરી હોય, સામાન્ય સરકારી નોકરી હોય, કોઈ પણ જગ્યાએ તમે જુઓ, તો પછી એ પૈસા એ ક્યાંથી લાવશે? અને પૈસા ચૂકવ્યા પછી જે નોકરી મેળવશે એ પછી ભેગા જ કરશે, બીજું શું કરશે? આજે પરિસ્થિતિ જેવી સમગ્ર દેશમાં, ગુજરાત અને દેશમાં ઊભી થઈ છે કે સામાન્ય માણસે જીવન જીવવું મુશ્કેલ થઈ ગયું છે. આજે એક ડૉક્ટર બનવા માટે, એન્જિનિયર બનવા માટે લાખો રૂપિયા ખર્ચવા પડે છે, અને એને જ્યારે નોકરી નથી મળતી. આજે સામાન્ય એન્જિનિયરને MBA ને 10,000 રૂપિયાની નોકરી નથી મળતી. અને એ પરિસ્થિતિમાં તમે જુઓ કે ધારાસભ્યો, સંસદ સભ્યોના પગાર ભથ્થા કેટલું વધી રહ્યું છે. ગઈ વિધાનસભામાં તમે જો કે કોઈ પણ જાતની ચર્ચા વિના ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યના પગાર ભથ્થા વધારી દેવામાં આવ્યા. એ તો સંસદ સભ્યનો વધારી દેવામાં આવ્યા. એક મહેન્દ્ર મનસુખ ભાજપ મસૂર એક જુનાગઢના ધારાસભ્ય હતા જે ₹1 પગાર નહોતા લેતા, અને આ પ્રકારના બિલોનો ખુલ્લેઆમ વિરોધ કરતા હતા.
એવા પ્રતિનિધિઓ ચૂંટીને મોકલવા જોઈએ. કમનસીબી આ દેશની એવી છે કે મહેન્દ્ર મસરૂને ગઈ વિધાનસભાની ચૂંટણીમાં હરાવી દેવામાં આવે. સારા માણસોને હરાવી દેવામાં આવે. આજે તો સમગ્ર દેશમાં એવી પરિસ્થિતિ છે કે ગાંધીજી ચૂંટણી લડે તો પણ હારી જાય, સરદાર પટેલ બી હારી જાય, સુભાષચંદ્ર બોઝ બી હારી જાય. એવી પરિસ્થિતિ આ દેશમાં પેદા થયેલી છે. બિલકુલ બિલકુલ, ખૂબ સાચી વાત કરી આપ ચારે અમારી સાથે જોડાયેલા. દર્શક મિત્રો, સવાલ એ છે કે એક ડર નથી અધિકારીઓને પણ એમ છે કે પકડાશું પછી વધીને શું થશે, છૂટી જશું, જામીન પર જઈશું, અને જ્યારે ભ્રષ્ટાચારીઓ છૂટી જશે તો પછી ભ્રષ્ટાચાર બંધ કેવી રીતે થશે? અને જે રીતે ભ્રષ્ટાચાર કરો છો એ લોકોએ પણ વિચારવાનું જરૂર છે કે માત્ર કાગળ પર જે ખેત તલાવડીઓ લીધી છે, ખેત જે છે એની દીકરીના લગ્ન થતા તો બહુ ધામધૂમથી થતા હોય. એટલે ગરીબ માણસ એટલા હેરાન છે મેડમ, એને કોઈ સીમા નથી. બેનો રાતની જાય છે ટોયલેટ. મેડમ ચાલુ રાખજો, મારે ઘરવાળી ના આપો. બેનો રાતની જાય છે ટોયલેટ, દિવસની જવાતું નથી. બિલકુલ બિલકુલ, ખૂબ મહત્વપૂર્ણ વાત છે કે ટોયલેટ બનાવવા માટેના જે પૈસા આપવા જોઈએ એ પણ નથી મળ્યા. એટલે અંતે હાલાકી તો સામાન્ય માણસને જ છે, અને જે અધિકારીઓ, જે સત્તાવાળા છે એ લોકો જલસા કરે છે. ખૂબ તમારી મહત્વપૂર્ણ બાબત છે. મારી સાથે જયેશભાઈ જોડાયેલા છે. જયેશભાઈ, આપની સાથે વાત કરીશ કે જે પ્રમાણે આ સમગ્ર કૌભાંડો થયા છે, ખેડૂતોને કેટલી નુકસાની, આને લીધે કેટલી હાલાકી વેઠવી પડે છે? અલગ રીતે વિચારવાની જરૂર છે. જે રીતે ખેડૂતોના નામે સબસિડીઓ આપવામાં આવી રહી છે, એ સબસિડી ખરેખર ખેડૂતો સુધી પહોંચે છે કે કેમ? તમે જોવ તો સમગ્ર વિશ્વમાં હવે અલગથી વિચારધારા ચાલુ થઈ છે. તમે ખેડૂતોને જે રીતે ઇનપુટ સબસિડી આપી રહ્યા છે એની સામે ખેડૂતોને જે લાભ મળવા જોઈએ લાભ મળતા નથી. ઇનપુટ સબસિડી આપ્યા પછી જ્યારે પાક બજારમાં વેચવા આવે છે ત્યારે એને પૂરતા ભાવ નથી મળતા. એટલે ખેડૂતો પણ હવે અલગ રીતે વિચારી રહ્યા છે કે અમાને જે પાણી માટેની સબસિડી હોય, વીજળી માટેની હોય, બિયારણ માટેની સબસિડી તમે જે આપી રહ્યા છે, અને ત્યાર પછી અમે મહેનતે જે પાક ઉત્પન્ન કરીએ છીએ એના પૂરતા ભાવ ન મળવાને કારણે આજે અમે દેવાદાર થઈ રહ્યા છે. ત્યારે સ્વાભાવિક છે કે વિશ્વના યુરોપિયન કન્ટ્રીઓ હોય કે અમેરિકન કન્ટ્રીઓ હોય આજે અલગ વિચાર કરી રહ્યા છે કે ઇનપુટ સબસિડીમાં ધીરે ધીરે સરકારો નીકળી રહી છે, અને જે પાકનું જે બજાર સારા ભાવો આપીને ખેડૂતોને જો બચાવવા હશે તો આવનાર દિવસોમાં એને સારામાં સારા ભાવો આપવા પડશે. તમે જો તો પાણીની સુવિધા છેલ્લા 22 વર્ષથી આ સરકાર બૂમ પાડી રહી છે કે હરેક ખેતરને અમારે પાણી આપવું છે. તમે આ વર્ષે પણ જો તો નર્મદા યોજનાનું પૂરતું પાણી આજે ખેતરોમાં નથી. વીજળી પણ તમે જુઓ તો રાત્રે આવે છે, દિવસના નથી આવતી. એટલે ખેડૂતોને પૂરતી સમસ્યા, તમે જુઓ તો મગફળીની ખરીદીમાં પણ સમસ્યા છે, કપાસમાં સ્થિતિ છે, દક્ષિણ ગુજરાતમાં શેરડીના સારા ભાવો નથી. એટલે તમામ મોરચે ખેડૂતો માટે નિષ્ફળ સરકાર છે. એવા સમયે ખેડૂતોને સારામાં સારા પોષણક્ષમ ભાવ આપીને ઇનપુટ સબસિડીમાંથી નાબૂદ કરીને ન વિચારી શકાય એવો વિચાર પણ ખેડૂત સમાજ કે ખેડૂતો વિચારી રહ્યા છે. જો આવું વિચારણા થાય તો સ્વાભાવિક છે. તમે જો તો હું સુરત જિલ્લાની વાત કરું તો 22,000 જેટલી ઓનલાઈન અરજીઓ થવા પછી પણ એ ખેડૂતોને લાભ નથી મળતા. બીજી બાજુ તમે જો તો આજે 55 ખેડૂતોને એના ખેતરમાં ખેત તલાવડી જ નથી બની, પણ એના કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ પૈસા એને ખાઈ ગયા છે. એટલે ઇનપુટ સબસિડીના નામે આ વચ્ચે ત્યાં દલાલીઓ જે રીતે પૈસા ચાવ કરી જાય છે એ જો અટકાવવું હશે તો આવનાર દિવસોમાં ઇનપુટ સબસિડી નાબૂદ કરીને હું તો એમ માનું છું કે સારામાં સારા ખેડૂતોને ભાવ આપીને યોજના કરવામાં આવે તો ચોક્કસ ફાયદો થાય એમ છે. બિલકુલ બિલકુલ, ખૂબ સરસ વાત કરી તમે. જે કૌભાંડીઓ જે પકડાયા છે તેમની ઉપર પણ કાર્યવાહી થાય, કારણ કે આમાં શું થાય, સંપત્તિ જપ્ત કરે. મને તો લાગે છે કે જપ્ત થયેલી સંપત્તિ પછી પાછી લઈ લેતા હશે. જ્યારે કોઈ પણ તમે સસ્પેન્ડ કરો છો, સંપત્તિ જપ્ત કરો છો, એની તાત્કાલિક હરાજી કેમ ના થાય? એનો પછી કોઈ ઓપ્શન રહેવો જ ના જોઈએ. કૌભાંડીઓમાં એક બીક હોવી જોઈએ. એક બીજો મહત્વપૂર્ણ વાત મારે અહીંયા કરવી છે. કુલદીપભાઈ ખેડૂત અગ્રણી છે. જે આર્થિક કૌભાંડો થયા છે તે તો એક બાજુ છે જ, એનું ખૂબ દુઃખ છે, પણ જે ખેત તલાવડી નથી બની, માત્ર કાગળ પર બની છે, તેના કારણે ખેડૂતોને નુકસાન જે થઈ રહ્યું છે તે શું નુકસાન છે? આર્થિક નુકસાન તો બીજી વસ્તુ છે, ખેતીને કેટલું નુકસાન થઈ રહ્યું છે કેટલો ગંભીર પ્રશ્ન છે. એમાં જે ખેતીને નુકસાન થાય એ તો બહુ મોટું નુકસાન છે, જે ભરપાઈ કરવું મુશ્કેલ છે. એમાં સીધું શું થવાનું, જે ખેડૂતને ખેત તલાવડી થઈ છે પેપર પર તો બોલે છે, ફરી વખત ખેડૂત જશે ત્યારે કે તમારે ખેત તલાવડી તો થઈ ગઈ છે. એક બીજું, ખેત તલાવડી કરી હોય તો એ પાણી સંગ્રહ થાય તો એનો કોઈ ખેતીમાં ઉપયોગ થાય, એ પણ થવાનું નથી.
બે સોરી, અને ત્રીજા નંબરે જે છે એ સમગ્ર ખેડૂત સમાજનું કે ખેડૂતોનું જે નૈતિક મોરલ છે, ઉત્સાહ છે, એ ડાઉન થઈ જાય છે કે આ દેશમાં ખરેખર આ દેશનો હું ખેડૂત છું તો મારા નામે આવી રીતે બેફામ પૈસા ખવાય છે. એ ખેડૂત પછી હમણાં આપણે ખેડૂત ફોન પર વાત સાંભળી, ટોયલેટનો દાખલો આપ્યો ભાઈએ, પણ ખેતીમાં આવું છે. આજે હું તમને કહું, ખેતીની એક પણ યોજના બેન એવી નથી કે જેમાં ભ્રષ્ટાચાર ના થતો. ચાલો હું તમે સાબિત કરી બતાવું, પણ આ સાબિત કરીને કરવાનું શું? એટલે એ મોટો પ્રશ્ન છે. અને ખેડૂતોને આના કારણે પારાવાર નુકસાન થઈ રહ્યું છે. દેશને તો નુકસાન થાય જ. ખેડૂતને મદદ કરી સરકાર ખેડૂત પર ઉપકાર કરતી નથી, એ દેશને માટે મદદ કરી રહ્યા છે, આપણા પોતાના માટે મદદ કરી રહ્યા છે. બિલકુલ બિલકુલ, ખૂબ સરસ વાત છે. મારી પાસે સમયનો અભાવ છે એટલે રજનીકાંતભાઈ ખૂબ જ ટૂંકમાં કે આપણી નૈતિકતાને હવે ક્યાં ઉજાગર કરવાની જરૂર છે? ખરેખર જે ભ્રષ્ટાચાર છે તે સખ્તાઈથી પગલાં લેવા જોઈએ. ખેડૂતોના જે પ્રશ્નો છે એને ઉકેલવા જોઈએ. આજે ખેડૂતો દેવાદાર કેમ બની રહ્યા છે? આ જે સરકારી જે પ્રશ્નો ઉપસ્થિત થાય છે એને કારણે થાય છે. ખરેખર ખેડૂતોને કશું જ નથી જોઈતું. એને તમે યોગ્ય રીતે વીજળી આપો, પાણી આપો, રસ્તા આપો અને એમને જે ઉત્પાદનના ટેકાના ભાવ તમે આપો, એને કશું જ નથી જોઈતું. પણ આ પરિસ્થિતિ ન હોવાને કારણે ખેડૂત આજે દેવાદાર બની ગયા છે. ગુજરાતના સમગ્ર દેશના ખેડૂતો દેવાદાર બની ગયા છે. લોકો ધીમે ધીમે ખેતી છોડી રહ્યા છે અને નાના ખેડૂતો પોતાની જમીનો વેચી રહ્યા છે. આ ગંભીર પ્રશ્ન છે, એને તાત્કાલિક ઉકેલવાની જરૂર છે, નહીં તો પરિસ્થિતિ વધુ વિકટ ઊભી થશે. બિલકુલ. કુલદીપભાઈ, રજનીકાંતભાઈ, દોરાજીયા સાહેબ, જયેશભાઈ, આપ ચારે અમારી સાથે જોડાયા, ચર્ચા કરી તે બદલ ખૂબ ખૂબ આભાર. એટલે દર્શક મિત્રો, સવાલ અહીંયા એ જ છે કે ખેડૂતોની તકલીફો ખૂબ છે. અમે પણ જાણીએ છીએ, તમે પણ જાણો છો, અને કદાચ સત્તા પર બેસા છે એ લોકો પણ જાણે છે કે ખેડૂતોને કેટલી મુશ્કેલી પડે છે. નથી પાક વીમો મળતો, નથી બિયારણના ભાવ મળતા, નથી દવા માટે કોઈ પણ પ્રકારની મદદ મળતી. કુદરતી જો આફતનો ભોગ બને ખેડૂત, તેનો પાક, તો એને નથી રાહત મળતી, નથી એને વીમો મળતો, અને પાક જો ઉગાડે તો પછી તેના ભાવ નથી મળતા. આ તમામ જે મુશ્કેલીઓ ખેડૂતોની છે, પરંતુ આમાં હવે અધિકારીઓ કે સરકાર પાસે આશા રાખવાની બદલે આપણે જાગૃત થવાની જરૂર છે. આપણે પૂછવાની જરૂર છે સરકારને કે મને શું લાભ મળે છે, મને ક્યાં લાભ મળે છે, શું પ્રોસિજર છે, હું શું કરીશ. તમે પૂછતા થશો તો ખરેખર એક તરફથી મને લાગે છે કે આપણે જ્યારે જનતામાં એટલી જાગૃતતા આવશે કે સરકારને એક ડર લાગે કે હવે આમને છેતરી નહીં શકાય. આ ડર એક સરકારમાં, એક સિસ્ટમમાં ઉભો થવો ખૂબ જ જરૂરી છે. મહામંથનમાં અત્યારે બસ વિરામ બાદ ફરી એક વખત સ્વાગત છે. મારી સાથે ચાર મહેમાનો છે. ખેત તલાવડી કૌભાંડ જે રીતે આચરવામાં આવ્યું છે, માત્ર કાગળ પર જે તલાવડીઓ બનાવવામાં આવી તેના વિશે ચર્ચા કરી રહ્યા છીએ. તો સૌથી મહત્વપૂર્ણ બાબત અહીંયા એ છે કે જ્યારે તલાવડી બનાવવામાં નથી આવતી, માત્ર ને માત્ર કાગળ પર તલાવડીઓ બનાવવામાં આવી છે, ત્યારે એક તરફે ખેડૂતને તલાવડીનો લાભ તો મળતો જ નથી, પાણી તો મળતું જ નથી, અને બીજી તરફ જ્યારે સર્વે કરવામાં આવે ત્યારે કાગળ પરની તલાવડીઓ સામે આવે છે. એટલે બમણો માર અહીંયા પડે છે. એ પણ એક સૌથી મોટો પ્રશ્ન છે. શું શું નુકસાન થાય એ પણ આગળ જાણીશું. તે પહેલા મારી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે, દ્વારકાથી નાનજીભાઈ જોડાયા છે. નાનજીભાઈ, શું કહેવું છે આપનું? હેલો મેમ. હા બોલો નાનજીભાઈ. એક તો મેમ આ તમે એકદમ જબરજસ્ત આ મુદ્દો ઉઠાવ્યો છે. આજે કૌભાંડ ચાલે છે. આ રજનીકાંતભાઈ દેસાઈએ જે વાત કરી એકદમ સરસ વાત છે. કારણ કે જુનવાણી એ લોકોને બહુ ગજબનો અનુભવ છે. અત્યારે ગજબના કૌભાંડ ચાલે છે. અમે પોતે અત્યારે કામ કરવા જાય છે મેડમ, પણ અમારા ઘરમાં કેમ ચલાવવું એકદમ આટલી મુશ્કેલી છે. અને આ ભાજપ વાળાએ જે કૌભાંડો કર્યા છે મેડમ, અમને ઓલા જે સંડાસ બાથરૂમ ના જે પૈસા મળવાના હતા મેડમ, જે છે એની દીકરીને લગ્ન થતા હોય તો બહુ ધામધૂમથી થતા હોય. એટલે ગરીબ માણસ એટલા હેરાન છે મેડમ, એને કોઈ સીમા નથી. બેનો રાખની જાય છે ટોયલેટ. મેડમ ચાલુ રાખજો, મારે ઘરવાળી ના પડે. બેનો રાખની જાય છે ટોયલેટ, દિવસને જવાતું નથી. બિલકુલ બિલકુલ, ખૂબ મહત્વપૂર્ણ વાત છે કે ટોયલેટ બનાવવા માટેના જે પૈસા આપવા જોઈએ એ પણ નથી મળ્યા. એટલે અંતે હાલાકી તો સામાન્ય માણસને જ છે, અને જે અધિકારીઓ, જે સત્તાવાળા છે એ લોકો જલસા કરે છે. ખૂબ તમારી મહત્વપૂર્ણ બાબત છે. મારી સાથે જયેશભાઈ જોડાયેલા છે. જયેશભાઈ, આપની સાથે વાત કરીશ કે જે પ્રમાણે આ સમગ્ર કૌભાંડો થયા છે, ખેડૂતોને કેટલી નુકસાની, આને લીધે કેટલી હાલાકી વેઠવી પડે છે. અલગ રીતે વિચારવાની જરૂર છે. જે રીતે ખેડૂતોને નામે સબસિડીઓ આપવામાં આવી રહી છે, એ સબસિડી ખરેખર ખેડૂતો સુધી પહોંચે છે કે કેમ? તમે જોવ તો સમગ્ર
વિશ્વમાં હવે અલગથી વિચારધારા ચાલુ થઈ છે. તમે ખેડૂતોને જે રીતે ઇનપુટ સબસિડી આપી રહ્યા છે એની સામે ખેડૂતોને જે લાભ મળવા જોઈએ લાભ મળતા નથી. ઇનપુટ સબસિડી આપ્યા પછી જ્યારે પાક બજારમાં વેચવા આવે છે ત્યારે એને પૂરતા ભાવ નથી મળતા. એટલે ખેડૂતો પણ હવે અલગ રીતે વિચારી રહ્યા છે કે અમાને જે પાણી માટેની સબસિડી હોય, વીજળી માટેની હોય, બિયારણ માટેની સબસિડી તમે જે આપી રહ્યા છે અને ત્યાર પછી અમે મહા મહેનતે જે પાક ઉત્પન્ન કરીએ છીએ એના પૂરતા ભાવ ન મળવાને કારણે આજે અમે દેવાદાર થઈ રહ્યા છે. ત્યારે સ્વાભાવિક છે કે વિશ્વના યુરોપિયન કન્ટ્રી હોય કે અમેરિકન કન્ટ્રી હોય આજે અલગ વિચાર કરી રહ્યા છે કે ઇનપુટ સબસિડીમાં ધીરે ધીરે સરકારો નીકળી રહી છે અને જે પાકનું જે બજાર સારા ભાવો આપીને ખેડૂતોને જો બચાવવા હશે તો આવનાર દિવસોમાં એને સારામાં સારા ભાવો આપવા પડશે. તમે જો તો પાણીની સુવિધા છેલ્લા 22 વર્ષથી આ સરકાર બૂમ પાડી રહી છે કે હરેક ખેતરને અમારે પાણી આપવું છે. તમે આ વર્ષે પણ જો તો નર્મદા યોજનાનું પૂરતું પાણી આજે ખેતરોમાં નથી. વીજળી પણ તમે જો તો રાત્રે આવે છે, દિવસના નથી આવતી. એટલે ખેડૂતોને પૂરતી સમસ્યા તમે જો તો મગફળીની ખરીદીમાં પણ સમસ્યા છે, કપાસમાં સ્થિતિ છે, દક્ષિણ ગુજરાતમાં શેરડીના સારા ભાવો નથી. એટલે તમામ મોરચે ખેડૂતો માટે નિષ્ફળ સરકાર છે. એવા સમયે ખેડૂતોને સારામાં સારા પોષણક્ષમ ભાવ આપીને ઇનપુટ સબસિડીમાંથી નાબૂદ કરીને ન વિચારી શકાય એવો વિચાર પણ ખેડૂત સમાજ કે ખેડૂતો વિચારી રહ્યા છે. જો આવું વિચારણા થાય તો સ્વાભાવિક છે. તમે જો તો હું સુરત જિલ્લાની વાત કરું તો 22,000 જેટલી ઓનલાઈન અરજીઓ થવા પછી પણ એ ખેડૂતોને લાભ નથી મળતા. બીજી બાજુ તમે જો તો આજે 55 ખેડૂતોને એના ખેતરમાં ખેત તલાવડી જ નથી બની પણ એના કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ પૈસા એને ખાઈ ગયા છે. એટલે ઇનપુટ સબસિડીના નામે આ વચેટિયા દલાલીઓ જે રીતે પૈસા ચાવ કરી જાય છે એ જો અટકાવવું હશે તો આવનાર દિવસોમાં ઇનપુટ સબસિડી નાબૂદ કરીને હું તો એમ માનું છું કે સારામાં સારા ખેડૂતોને ભાવ આપીને યોજના કરવામાં આવે તો ચોક્કસ ફાયદો થાય એમ છે. બિલકુલ બિલકુલ, ખૂબ સરસ વાત કરી તમે. જે કૌભાંડીઓ જે પકડાયા છે તેમની ઉપર પણ કાર્યવાહી થાય, કારણ કે આમાં શું થાય, સંપત્તિ જપ્ત કરે. મને તો લાગે છે કે જપ્ત થયેલી સંપત્તિ પછી પાછી લઈ લેતા હશે. જ્યારે કોઈ પણ તમે સસ્પેન્ડ કરો છો, સંપત્તિ જપ્ત કરો છો, એની તાત્કાલિક હરાજી કેમ ના થાય? એનો પછી કોઈ ઓપ્શન રહેવો જ ના જોઈએ. કૌભાંડીઓમાં એક બીક હોવી જોઈએ. એક બીજો મહત્વપૂર્ણ વાત મારે અહીંયા કરવી છે. કુલદીપભાઈ ખેડૂત અગ્રણી છે. જે આર્થિક કૌભાંડો થયા છે તે તો એક બાજુ છે જ, એનું ખૂબ દુઃખ છે, પણ જે ખેત તલાવડી નથી બની, માત્ર કાગળ પર બની છે, તેના કારણે ખેડૂતોને નુકસાન જે થઈ રહ્યું છે તે શું નુકસાન છે? આર્થિક નુકસાન તો બીજી વસ્તુ છે, ખેતીને કેટલું નુકસાન થઈ રહ્યું છે, કેટલો ગંભીર પ્રશ્ન છે. એમાં જે ખેતીને નુકસાન થાય એ તો બહુ મોટું નુકસાન છે, જે ભરપાઈ કરવું મુશ્કેલ છે. એમાં સીધું શું થવાનું, જે ખેડૂતને ખેત તલાવડી થઈ છે પેપર પર તો બોલે છે, ફરી વખત ખેડૂત જશે ત્યારે કે તમારે ખેત તલાવડી તો થઈ ગઈ છે. એક બીજું, ખેત તલાવડી કરી હોય તો એ પાણી સંગ્રહ થાય તો એનો કોઈ ખેતીમાં ઉપયોગ થાય, એ પણ થવાનું નથી. અને ત્રીજા નંબરે જે છે એ સમગ્ર ખેડૂત સમાજનું કે ખેડૂતોનું જે નૈતિક મોરલ છે, ઉત્સાહ છે, એ ડાઉન થઈ જાય છે કે આ દેશમાં ખરેખર આ દેશનો હું ખેડૂત છું તો મારા નામે આવી રીતે બેફામ પૈસા ખવાય છે. એ ખેડૂત પછી હમણાં આપણે ખેડૂત ફોન પર વાત સાંભળી, ટોયલેટનો દાખલો આપ્યો ભાઈએ, પણ ખેતીમાં આવું છે. આજે હું તમને કહું, ખેતીની એક પણ યોજના બેન એવી નથી કે જેમાં ભ્રષ્ટાચાર ના થતો. ચાલો હું તમને સાબિત કરી બતાવું, પણ આ સાબિત કરીને કરવાનું શું? એટલે એ મોટો પ્રશ્ન છે. અને ખેડૂતોને આના કારણે પારાવાર નુકસાન થઈ રહ્યું છે. દેશને તો નુકસાન થાય જ. ખેડૂતને મદદ કરી સરકાર ખેડૂત પર ઉપકાર કરતી નથી, એ દેશને માટે મદદ કરી રહ્યા છે, આપણા પોતાના માટે મદદ કરી રહ્યા છે. બિલકુલ બિલકુલ, ખૂબ સરસ વાત છે. મારી પાસે સમયનો અભાવ છે એટલે રજનીકાંતભાઈ ખૂબ જ ટૂંકમાં કે આપણી નૈતિકતાને હવે ક્યાં ઉજાગર કરવાની જરૂર છે? ખરેખર જે ભ્રષ્ટાચાર છે તે સખ્તાઈથી પગલાં લેવા જોઈએ. ખેડૂતોના જે પ્રશ્નો છે એને ઉકેલવા જોઈએ. આજે ખેડૂતો દેવાદાર કેમ બની રહ્યા છે, આ જે સરકારી જે પ્રશ્નો ઉપસ્થિત થાય છે એને કારણે થાય છે. ખરેખર ખેડૂતોને કશું જ નથી જોઈતું, એને તમે યોગ્ય રીતે વીજળી આપો, પાણી આપો, રસ્તા આપો અને એમને જે ઉત્પાદનના ટેકાના ભાવો તમે આપો, એને કશું જ નથી જોઈતું. પણ આ પરિસ્થિતિ ન હોવાને કારણે ખેડૂત આજે દેવાદાર બની ગયા છે. ગુજરાતના સમગ્ર દેશના ખેડૂતો દેવાદાર બની ગયા છે. લોકો ધીમે ધીમે ખેતી છોડી રહ્યા છે અને નાના ખેડૂતો પોતાની જમીનો વેચી રહ્યા છે. આ ગંભીર પ્રશ્ન છે, એને તાત્કાલિક ઉકેલવાની જરૂર છે, નહીં તો પરિસ્થિતિ વધુ વિકટ ઊભી થશે.
બિલકુલ કુલદીપભાઈ, રજનીકાંતભાઈ, ધોરાજીયા સાહેબ, જયેશભાઈ, આપ ચારે અમારી સાથે જોડાયા, ચર્ચા કરી તે બદલ ખૂબ ખૂબ આભાર. એટલે દર્શક મિત્રો, સવાલ અહીંયા એ જ છે કે ખેડૂતોની તકલીફો ખૂબ છે. અમે પણ જાણીએ છીએ, તમે પણ જાણો છો, અને કદાચ સત્તા પર બેસા છે એ લોકો પણ જાણે છે કે ખેડૂતોને કેટલી મુશ્કેલી પડે છે. નથી પાક વીમો મળતો, નથી બિયારણના ભાવ મળતા, નથી દવા માટે કોઈ પણ પ્રકારની મદદ મળતી. કુદરતી જો આફતનો ભોગ બને ખેડૂત, તેનો પાક, તો એને નથી રાહત મળતી, નથી એને વીમો મળતો, અને પાક જો ઉગાડે તો પછી તેના ભાવ નથી મળતા. આ તમામ જે મુશ્કેલીઓ ખેડૂતોની છે, પરંતુ આમાં હવે અધિકારીઓ કે સરકાર પાસે આશા રાખવાની બદલે આપણે જાગૃત થવાની જરૂર છે. આપણે પૂછવાની જરૂર છે સરકારને કે મને શું લાભ મળે છે, મને ક્યાં લાભ મળે છે, શું પ્રોસિજર છે, હું શું કરીશ. તમે પૂછતા થશો તો ખરેખર એક તરફથી મને લાગે છે કે આપણે જ્યારે જનતામાં એટલી જાગૃતતા આવશે કે સરકારને એક ડર લાગે કે હવે આમને છેતરી નહીં શકાય. આ ડર એક સરકારમાં, એક સિસ્ટમમાં ઉભો થવો ખૂબ જ જરૂરી છે. મહામંથનમાં અત્યારે બસ આટલું જ. આગળ વધુ સમાચાર જો મારા સહયોગી અંકુર સાથે રજા આપશો. નમસ્કાર.